હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણનું પાઠ શા માટે કરવામાં આવે છે? જાણો ખાસ વાતો. હિન્દુ ધર્મ અનુસાર જ્યારે કોઈના ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે તો 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ રાખવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આત્મા લગભગ 13 દિવસ સુધી એક જ ઘરમાં રહે છે. હિન્દુ ધર્મ અનુસાર જ્યારે કોઈના ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે તો 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ રાખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આત્મા તરત જ બીજો જન્મ લે છે. કેટલાકને 3 દિવસ, કેટલાકને 10મી 13 દિવસ અને કેટલાકને 1.5 મહિનાનો સમય લાગે છે. પરંતુ જેની યાદશક્તિ મજબૂત હોય, પ્રેમમાં ઊંડો હોય અથવા અકાળે મૃત્યુ પામ્યો હોય, તો તેને બીજો જન્મ લેતા ઓછામાં ઓછું 1 વર્ષ લાગે છે. તેમનું છેલ્લું તર્પણ 3જા વર્ષે કરવામાં આવે છે. તો પણ એવા ઘણા આત્માઓ છે જેમને રસ્તો દેખાતો નથી અને તેઓ ભટકતા રહે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આત્મા લગભગ 13 દિવસ સુધી એક જ ઘરમાં રહે છે. આવી સ્થિતિમાં જો ઘરમાં નિયમિત રીતે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે તો તેને સાંભળવાથી જ આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે. આ સિવાય જીવન સાથે જોડાયેલા એવા 7 મહત્વના નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું દરેક વ્યક્તિએ ખૂબ જ સરળતાથી પાલન કરવું જોઈએ. શું છે ગરુડ પુરાણ? એકવાર ગરુડે ભગવાન વિષ્ણુને જીવોના મૃત્યુ, યમલોક યાત્રા, નરક યોનિઓ અને મોક્ષ વિશે ઘણા રહસ્યમય પ્રશ્નો પૂછ્યા. ભગવાન વિષ્ણુએ તે પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા. પ્રશ્નો અને જવાબોની આ શ્રેણી ગરુડ પુરાણ છે. ગરુડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય કરતાં ઘણું વધારે છે. તેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમો અને ધર્મની બાબતો છે. ગરુડ પુરાણમાં એક તરફ મૃત્યુનું રહસ્ય છે તો બીજી તરફ જીવનનું રહસ્ય છુપાયેલું છે. ગરુડ પુરાણમાંથી આપણને અનેક પ્રકારના ઉપદેશ મળે છે. ગરુડ પુરાણમાં મૃત્યુ પહેલા અને પછીની સ્થિતિ જણાવવામાં આવી છે. આ પુરાણ ભગવાન વિષ્ણુની ભક્તિ અને જ્ઞાન પર આધારિત છે. દરેક વ્યક્તિએ આ પુરાણ વાંચવું જોઈએ. ગરુડ પુરાણ હિન્દુ ધર્મના પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથોમાંનું એક છે. તે 18 પુરાણોમાંનું એક માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં આપના જીવન વિશે ઘણી વિશિષ્ટ વાતો કહેવામાં આવી છે, જેના વિશે વ્યક્તિએ જાણવું જ જોઈએ. તે મૃત્યુ પછી શા માટે વર્ણવવામાં આવે છે? 1. ગરુડ પુરાણ મૃત્યુ પહેલા અને પછીની સ્થિતિ વિશે જણાવે છે. એટલા માટે આ પુરાણ મૃતકને સંભળાવવામાં આવે છે. 2. 13 દિવસ સુધી મૃતક પ્રિયજનો સાથે રહે છે. આ દરમિયાન ગરુડ પુરાણનો પાઠ રાખવાથી તેને સ્વર્ગ, નર્ક, ગતિ, મોક્ષ, અધોગતિ વગેરે પ્રકારની ગતિની જાણકારી મળે છે. 3. આગળની સફરમાં તેને કઈ બાબતોનો સામનો કરવો પડશે, તે કઈ દુનિયામાં જઈ શકે છે, આ બધું તે ગરુડ પુરાણ સાંભળીને જાણે છે. 4. જ્યારે મૃત્યુ પછી ઘરમાં ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે, તો આ બહાને મૃતકના સંબંધીઓને ખબર પડે છે કે અશુભ શું છે અને કયા પ્રકારના કાર્યોથી મોક્ષ મળે છે, જેથી મૃતક અને તેના પરિવાર બંને સારી રીતે જાણે કે કયા કાર્યો કરવા જોઈએ. ઉચ્ચ વિશ્વની મુસાફરી કરવા માટે. 5. ગરુડ પુરાણ આપણને સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે. સત્કર્મ અને સત્કર્મથી જ મોક્ષ અને મુક્તિ મળે છે. 6. ગરુડ પુરાણમાં વ્યક્તિના કર્મોના આધારે સજાના રૂપમાં વિવિધ નરકની વાત કહેવામાં આવી છે. ગરુડ પુરાણ અનુસાર કઈ વસ્તુઓ વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે, ભગવાન વિષ્ણુએ તેનો જવાબ આપ્યો છે. 7. ગરુડ પુરાણમાં આપના જીવન વિશે ઘણી રહસ્યમય વાતો કહેવામાં આવી છે, જેના વિશે વ્યક્તિએ જાણવું જ જોઈએ. આત્મજ્ઞાનની ચર્ચા એ ગરુડ પુરાણનો મુખ્ય વિષય છે. ગરુડ પુરાણના 19,000 શ્લોકોમાંથી જ્ઞાન, ધર્મ, નીતિ, રહસ્ય, વ્યવહારિક જીવન, સ્વર્ગ, નરક અને અન્ય લોકનું વર્ણન બાકીના 7,000 શ્લોકોમાં ગરુડ પુરાણમાં જોવા મળે છે. 8. આમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર, નિસ્વાર્થ કર્મોના મહિમા સાથે સામાન્ય માનવીને ત્યાગ, દાન, તપ, તીર્થયાત્રા વગેરે શુભ કાર્યોમાં પ્રેરિત કરવા અનેક પાર્થિવ અને દિવ્ય ફળોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધી બાબતો જાણીને મૃતક અને તેનો પરિવાર તેનું જીવન સુંદર બનાવી શકે છે. 9. આ ઉપરાંત આયુર્વેદ, નીતિસાર વગેરે વિષયોના વર્ણનની સાથે મૃત આત્માના અંતિમ સમયમાં કરવાના કાર્યોનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. 10.
કહેવાય છે કે ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી જ મૃતકની આત્માને શાંતિ મળે છે અને તેને મોક્ષનો માર્ગ જાણવા મળે છે. પોતાના બધા દુઃખો ભૂલીને તે પ્રભુના માર્ગે ચાલે છે અને મોક્ષ પ્રાપ્ત કર્યા પછી કાં તો પિતરલોકમાં જાય છે અથવા ફરી મનુષ્ય યોનિમાં જન્મ લે છે. તેને ભૂતની જેમ ભટકવું પડતું નથી. નરક. ગરુડ પુરાણમાં 84 લાખ નરકોનું વર્ણન આપવામાં આવ્યું છે અને તેમાંથી 16 નરકોને ભયાનક નરક તરીકે વર્ણવવામાં આવ્યા છે. ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે, એ કે એને અવ ન કે એઓ ન ઓ. અર્થ શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ આત્મા અમર છે, તેને ન તો અગ્નિથી બાળી શકાય છે, ન પાણીથી ભીંજવી શકાય છે, ન તો પવન તેને સૂકવી શકે છે અને ન તો કોઈ શસ્ત્ર તેને કાપી શકે છે. આત્માનો નાશ કોઈ કરી શકતું નથી. આ શરીર નાશવંત છે અને આત્મા અવિનાશી છે. જન્મ કે મૃત્યુ માત્ર શરીરનું છે, આત્માનું નથી. આત્માને ન તો સંસારના કોઈ શસ્ત્રથી કાપી શકાય છે અને ન તો તેને અગ્નિમાં બાળીને નાશ થઈ શકે છે. અહીં ભગવાન કૃષ્ણનો અર્થ એ છે કે મનુષ્ય જેને જન્મ કે મૃત્યુ માને છે, વાસ્તવમાં એવું કંઈ થતું નથી. જન્મ અથવા મૃત્યુ ફક્ત આ નશ્વર શરીરનું છે. આત્મા જન્મ અને મૃત્યુથી પર છે. આત્મા અમર અને શાશ્વત છે. વિરોધાભાસ ક્યાંક છે. ગરુડ પુરાણ અનુસાર યમદૂતો મૃતકને વૈતરણી નદી પાર કરાવે છે, રસ્તામાં તેમને ત્રાસ આપે છે. પછી નરકમાં તેઓને તેમના કર્મ પ્રમાણે સજા મળે છે, અથવા તો ચિત્રગુપ્ત તેમના સારા કાર્યો પ્રમાણે તેમને સ્વર્ગમાં મોકલે છે. ઇસ્લામમાં તેને જન્નત અને દોઝાખ કહેવામાં આવે છે. અંગ્રેજો તેને હેલ એન્ડ હેવન કહે છે. સવાલ એ ઊભો થાય છે કે જ્યારે મૃતદેહને સળગાવવામાં આવે છે અથવા મૃત્યુ પછી દફનાવવામાં આવે છે કે પછી તેનો મૃતદેહ હોસ્પિટલમાં દાન કરવામાં આવે છે, ત્યારે તેને નરકમાં ગરમ તેલમાં કેવી રીતે તળવામાં આવે છે, તેને બેભાન થાય ત્યાં સુધી કેવી રીતે મારવામાં આવે છે, તેને કેવી રીતે બાળવામાં આવે છે, કેવી રીતે શારીરિક ત્રાસ આપવામાં આવે છે, દુઃખ આપવામાં આવે છે. સ્વર્ગ નર્ક. ઘણા સમય પહેલા કરણી ભરણી નામનું એક મોટું કેલેન્ડર હતું, જેમાં નરકની યાતનાઓને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી હતી. અહીં ગરુડ પુરાણ અને ગીતા વચ્ચે વિરોધાભાસ છે. શું ખરેખર સ્વર્ગ છે કે નરક? અથવા કાલ્પનિક? વિજ્ઞાને સમગ્ર બ્રહ્માંડની શોધ કરી છે. ક્યાંને કશું મળ્યું નહીં. વાસ્તવમાં આપણા ગ્રંથોમાં આ બધું સમાજને સાચા માર્ગ પર ચાલવા, નર્ક વગેરેનો ડર બતાવીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી આપણે સારા કાર્યો કરીએ. મોટાભાગના વિદ્વાનોનો મત છે કે સારા કે ખરાબ કર્મોનું ફળ આપણને આ જીવનમાં મળે છે. આ જન્મમાં નહીં મળે તો આવતા જન્મમાં ચોક્કસ મળશે. આનો પુરાવો પુનર્જન્મ છે. આવા ઘણા જીવતા દાખલા છે, જેમાં જન્મના થોડા દિવસો પછી બાળકોએ અગાઉના જન્મના માતા પિતા પાસે જવાની જીદ કરી હતી અથવા તો તેમના અગાઉના જન્મની સ્થિતિ પણ એકદમ સાચી નીકળી હતી. પુનર્જન્મની વાસ્તવિક ઘટનાઓની વિગતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ગીતાના ખ્યાલમાં એવી માન્યતા વધુ મજબૂત થાય છે કે શરીર નશ્વર છે. મૃત્યુ પછી આત્મા તેના કર્મ પ્રમાણે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. અહીં 84 લાખ યોનિઓની પૂર્વધારણા પણ સાર્થક લાગે છે કે પ્રાણીઓ, પક્ષીઓ કે અન્ય જીવોમાં પણ આત્મા હોય છે. એવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા 13 દિવસ સુધી ઘરમાં જ રહે છે અને એટલા માટે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. ગરુડ પુરાણમાં જન્મ મરણથી લઈને સ્વર્ગ નર્કનું વર્ણન જોવા મળે છે. મૃત્યુ પછી શું થાય છે જે વ્યક્તિને મોક્ષ કે દુઃખ તરફ લઈ જાય છે. પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ સાંભળવાનું મહત્વ. ગરુડ પુરાણ આપણા હિન્દુ ધર્મનો એક એવો ગ્રંથ છે જેમાં જન્મ મરણથી લઈને સ્વર્ગ નર્ક અને બીજી ઘણી બધી બાબતોનું વર્ણન જોવા મળે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી શું થાય છે જે વ્યક્તિને મોક્ષ કે દુઃખ તરફ લઈ જાય છે. જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં કુલ 19,000 શ્લોક છે જેમાં એવા 7,000 શ્લોક છે જે વ્યક્તિ માટે જ્ઞાન, ધર્મ, નીતિ, જીવન, આદર, સદાચાર, ત્યાગ અને તપનું મહત્વ દર્શાવે છે. આ સાથે જ ગરુડ પુરાણનું જ્ઞાન વ્યક્તિને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. જ્યારે પણ ઘરમાં કોઈ પરિવારના સભ્યનું મૃત્યુ થાય છે એ સમયે ગરુડ પુરાણનો પાઠ 13 દિવસ સુધી કરવામાં આવે છે. સાથે જ પરિવારના બધા સભ્યો સાથે બેસીને પાઠ સાંભળે છે.
જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગરુડ પુરાણનો પાઠ કરવાથી મૃતકની આત્મા આસક્તિમાંથી મુક્તિ મેળવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ સાંભળવાનું મહત્વ. એવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા 13 દિવસ સુધી ઘરમાં જ રહે છે અને એટલા માટે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. સાથે મૃતકો પણ આ પાઠ સાંભળે છે અને તેનાથી તે સ્વર્ગ, નરક, ગતિ, મોક્ષ, દુઃખ અને તમામ પ્રકારની ગતિઓ વિશે જાણે છે. જણાવી દઈએ કે ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી તેઓને ખબર પડે છે કે મૃત્યુ પછીની યાત્રામાં તેમને કઈ વસ્તુઓનો સામનો કરવો પડશે અને તેઓ કઈ દુનિયામાં જશે. જ્યારે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી ઘરમાં ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે એ સમયે મૃતકની સાથે પરિવારના સભ્યોને પણ ખબર પડે છે કે મોક્ષ શું છે અને મૃત્યુ પછી કયા પ્રકારના કાર્યો કરવાથી મોક્ષ મળી શકે છે. ગરુડ પુરાણમાં સ્વર્ગ નર્ક વિશે કહેવામાં આવ્યું છે. ઉપરાંત મૃત્યુ પછી કર્મોના આધારે જ સજા આપવામાં આવે છે એમ પણ કહેવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કઈ કઈ વસ્તુઓ વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે. માન્યતા અનુસાર મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે અને તે પરિવાર પ્રત્યેનો લગાવ અને દુનિયાના તમામ દુઃખ છોડીને ભગવાનના માર્ગે ચાલે છે. જો કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોની આત્મા મૃત્યુ પછી તરત જ બીજો જન્મ લે છે તો કેટલાકને 3 દિવસ, કેટલાકને 10 થી 13 દિવસ અને કેટલાકને 1.25 મહિના લાગે છે. આ સાથે જ જો કોઈ વ્યક્તિ અકાળે મૃત્યુ પામે છે તો તેને બીજો જન્મ લેવા માટે 1 વર્ષ લાગે છે.